બનાવવા માટે 300 કરોડનો ખર્ચો. ઓહો ખાલી તળાવ બનાવવામાં કઈ 300 કરોડ નખાતાય છે. મને 300 કરોડ આપ્યા હોત ને તો હું એને ખાલી 2 કરોડમાં એને તળાવ બનાવી દેત ને બાકીના એને 298 કરોડ મારા ખાતામાં નાખી દેતો. આ લોકો એને મને એકવાર પૂછવું જોઈએ, મારી સલાહ લેવી જોઈએ. આવો ખર્ચો ન કરાય. ઓ ભાઈ, તમને એક સવાલ પૂછું? આ પૂછો ને. હું અહીંયાથી છે ને રોજ જાઉં છું, રોજ આવું છું, 15 દિવસ થયા, અને 15 દિવસ થયા એક વસ્તુ નોટિસ કરું છું કે આ ગાડી જે હાલતમાં જે પોઝિશનમાં પડી હોય ને એમને એમ જ પડી હોય. કેમ તમે ગાડી નથી હલાવતા? અરે ના ભાઈ ના, હું ગાડી તો લાવું જ છું. ના હવે 15 દીથી જોઉં છું આમને આમ પડી છે. મને લાગે 15 દીથી કઈક ગાડીમાં વાંધો આવી ગયો છે. અરે ના ભાઈ ના, મારી ગાડીમાં એને એક બોલનો વાંધો ન હોય. મારી ગાડીમાં એક બોલે કટાયેલો ન હોય. ગાડી તો હાઈ ક્લાસ છે. અચ્છા બોલનો વાંધો નથી. હા, તો આ જે પેટ્રોલના બધતા દામ છે ને એનો વાંધો હોય છે એમ ને? પેટ્રોલ નહીં હોય નહીં? અરે ભાઈ હું પેટ્રોલ નહીં હોય. મારી ગાડીમાં પેટ્રોલ છે. આમ ખાલી ટાંકી એકવાર ચેક કરીને આખું ફૂલ પેટ્રોલ છે. પૈસાય ફૂલ છે. ઓહો, પેટ્રોલ ફૂલ છે, ગાડી બી હારી છે, તો પછી તમે હલાવતા કેમ નથી છેલ્લા 15 દિન? મને લાગે નો હલાવી હોય તો એક કામ કરો, વેચી નાખો. બોલો વેચવી છે? અહીંયા ઉભો ખરીદી લો તમારી ગાડી, સજો કરી નાખીએ. હા ના ભાઈ ના, મારે કઈ ગાડી નથી. ભાઈ તારું કામ કરીને ઈ ગમે ને પૈડી હોય ગમે એટલા દીધું. તારે હું પંચાયત છે, પારકી પંચાયત. અરે પંચાયત નથી કરતો. આ તો હવે તમે ગાડી વાપરતા નથી તો મેં કીધું કોક મારા જેવા ભલા માણસને ગાડી કામ આવી જાય. પૈડી અહીંયા કટાઈ જાય એના કરતા મારા જેવો વાપરે ને બોલો ને સોદો કરવો હોય તો. ભાઈ મારે કઈ સોદો નથી કરવો કે મારે ગાડી નથી. ભાઈ તું જાને હવારમાં લાભ કરતો ભાઈ અમને. અરે હવારમાં તમને ફાયદાની વાત કરતો હતો. કાંઈ વાંધો નહીં, તમારે નુકસાન તમારું કરાવવું હોય તો કરાવો. હવે જો અહીંયા પૈડી છે ને ગાડી હળી જાય ને ત્યારે તમને વિચાર આવશે કે જેથી ઓલો માંગતો હતો ને તેથી દઈ દીધી હોત તો સારું હોત. ભાઈ મને એવા કઈ વિચાર નહીં આવે. જાની પારકી પંચાયત હવારમાં કર્યા ભોયડા આવે. સુપરસ્ટાર દેશી કલાકાર મે કેવા માણા છે? હવા માણા વેલા ઉકળી જાય તો સારું. હું થયાલા? અરે વાહ, આગળ ઓલો એક બાપા જેવો માણા નથી બેતો ચશ્મા પહેરીને? હા, એની બાજુમાં સ્પ્લેન્ડર પડી હોય. હા તો ઈ ગદનાન મેં એની ગાડી વેચવાનું કીધું તો મને ચોખ્ખી ના પાડી દીધી. હવે હલાવતોય નથી ને વેચતોય નથી. એલા ભાઈ ઈ બાપો છે ને ઈ એવો જ છે હો. પણ એમ નહીં, તને હું જીવ બળતરા થાય છે ઈ ગાડી નો વેચે તો? એમાં એવું છે કે એની ગાડીની છે ને કન્ડિશન ટીપ ટોપ છે. કદાચ ઈ પાણીના ભાવ વેચી નાખે ને તો આપણું કામ થઈ જાય ને. પણ ઈ વેચતો નથી. હા, અરે ઈ ભલે ની નો વેચતો હોય, ઈ વેચે નહીં તો આપણે ઉપાડી લેવાય હો. હે? ઉપાડી લેવાય? હા. અરે ઉપાડતા આપણાને નો આવે કઈ? આપણે કઈ ચોર બાના તો રહીએ કે ઉપાડી લેવાય? હા, અરે કઈ નહીં, ચાવી મારવાની ડાયરેક્ટ ચુડુમ. બરોબર છે. હમણાં મારી પાસે ચાવી હોય ને હું મારું. હે ને ચાવી ક્યાં છે અહીંયા? અરે ચાવી નો હોય તો ડાયરેક્ટ ગાડી થાય. ડાયરેક્ટ ગાડી કરીને ચુડુમ. ડાયરેક્ટ ગાડી? હા, પણ એલા આ ડાયરેક્ટ ગાડી કરતા મને નથી આવડતું હો. તને નો આવડે તો વાંધો નહીં, મને તો આવડે છે ને. હે, તને આવડે છે? હા. એક કામ કર ને, મારા માટે જરીક ઈ ગાડી ડાયરેક્ટ કરીને લઈ આવ ને. હા લઈ આવું ને, પણ એમણે ન કરું. હે, એમને એમ નો કર. 2000 રૂપિયા જોઈએ યાર તેરા સુપરસ્ટાર. 2000 રૂપિયા? હા તારે મને દેવાના તો હું ગાડી ઉપાડી આવું. આમ બી ઓલાને ગદનાને પૈસા તો દેવા જ પડે. વેચાતી લે તો 25000 ની પડે. એના કરતા આને 2000 દઈ દઉં. કાંઈ વાંધો નહીં. હાલે 2000 જા. વાહ ભાઈ વાહ, હારું હાલ હું છે ને ઉપાડી આવું ગાડી હો. એ હા જા. હાઈસ, કામ થઈ જાય. જો આ ગાડી લઈ આવે ને તો ડાયરેક્ટ કરીને આમ પણ જેવી ગાડી લઈ આવે ને એવી હું ગામડે જવાનો મારા બાપા પાસે. એટલે ઓલો કોઈ દિન એને પકડી જ નહીં શકે હો. હાલો, બાપો તો નથી હો, બાપો નથી ત્યાં છે ને ડાયરેક્ટ ગાડી કરી નાખું, છેડા માર દઉં. મારતો તો ઓય માં કર ગાડી ફટાફટ ડાયરેક્ટ ચાલુ કર. હાલ ના ના હવે નહીં કરું, સોરી. તને કીધું ને બાકી પોલીસ બોલાવું. પણ તમારે ગાડી ડાયરેક્ટ કરીને હું કરું? અરે એમાં એવું હે કે આ મારી ગાડીની ચાવી હે ને 15 દીથી એને ખોવાઈ ગઈ હે. એટલે આ ગાડી એને 15 દીથી ને આ એના ઊભી છે, હડે છે. એટલે તને કહું ફટાફટ એને ડાયરેક્ટ છેડા દઈને મારી ગાડી ચાલુ કર દે. તો પણ નવી ચાવી લઈ લે ને. નવી ચાવી બનાવવાના 1000 રૂપિયા હે ને. મને ચાવી બનાવવાના કીધા 1000 રૂપિયા થોડો બગાડાય. ફટાફટ ડાયરેક્ટ છેડા દઈને મારી ગાડી ચાલુ કર. ઓય માં
વાંધો નહીં. હવે આ 2000 ની એનો 2 ચાવી બનાવી લ્યો. વાહ ભાઈ વાહ, આપણું તો કામ થઈ ગયું. ઓલો ગધનો ક્યાં રહી ગયો? જલ્દી આવે તો જલ્દી ગાડી લઈને હું ગામડે જાવ, મારા બાપાને ખુશ કરું ગાડી દઈને. લે આવી ગયો તું? ગાડી ક્યાં? આજથી મેં ગાડી ચોરવાનું મૂકી દીધું છે. હે ગાડી તોડવાનું મૂકી દીધું? તોલી તું ગાડી ડાયરેક્ટ કરવા ગયો તો એનું હું? આજથી મેં ડાયરેક્ટ ગાડી કરવાની મૂકી દીધું છે. હે મૂકી દીધું? તો પછી એક કામ કર, લાવ મારા 2000 પાછા હો. અરે ભાઈ 2000 નથી. કા 2000 કા નથી? એક તો ગાડી નો લઈ આવ્યો, ડાયરેક્ટ નો કરીને 2000 નથી દેતો. હે ઈ ઓલો બાપો લઈ ગયો. કા બાપો કા લઈ ગયો? એમાં એવું હે કે મેં એને ગાડી ચોરતા એને પકડી લીધો અને પછી પકડી લીધો ને પછી મેં એને હાઈ ક્લાસ ની એની સર્વિસ કરી નાખી. હો હે તારી સર્વિસ કરી નાખી? એમાં એવું છે કે મારી આ ગાડીની ચાવી એને 15 દિવસથી ખોવાઈ ગઈ હતી, એટલે તો એને મારી ગાડી 15 દીધી ને બહાર એને ધૂળ ખાતી હતી. હો અને હું ચાવી બનાવવાવાળા પાસે ગયો ને કે મને નવી ચાવી બનાવી દે, તો એને મને 1000 રૂપિયો કીધો. હવે ચાવી બનાવવાના કઈ 1000 રૂપિયા થોડા બરબાદ કરી દેવાય. અને પછી એને આ ગાડી ચોરવા આવ્યો. પછી એને મેં એને ખૂબ હબોયડો, તો ઈને બિચારો મારો ભાર સહન ન કરી શક્યો, કમજોર માણસ. તો પછી એને ડાયરેક્ટ મને 2000 રૂપિયા આપ્યો. એને હું કીધું ખબર? કે હાલ્યો 2000 બે નવી ચાવી બનાવી લીધો. એટલે એને હું બે એને નવી ચાવી બનાવી આવ્યો. બાકી થેન્ક યુ ચાવી માટે, થેન્ક યુ સો મચ. અને હા ભાઈ બીજી વાર કોઈ ચોરી કરવા વાળાને મોકલે તો હારા માણાને મોકલે, આવાને મોકલાય. અરે હું તો હારો જ છું, તમે મને પકડી લીધો. હવે જે હોય થઈ ગયું ચાવી માટે થેન્ક યુ. હો અને હા ભાઈ હવે આના પછી એને કોઈ હારા માણાને મોકલજે, હું એને મારું ને તો મારે ને ટાયર ટ્યુબ એને જરાક બદલી જાય. હો હાલો ભાઈડા. આ કેવો કંજૂસ ડોહો છે? હે આ ગધનો ચોર નાય કાન કાપી ગયો.